દ્વારકામાં અને જામનગરમાં વરસાદનો કહેર એ પ્રકારે છે કે તમામ ડેમ છે ઓવરફ્લો થઈ ચૂક્યા છે। આપ સિંહણ ડેમના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આહલાદક લાગતા દ્રશ્યો છે, તે ડરાવે એવા દ્રશ્યો છે, કારણ કે ઓવરફ્લો થવાને કારણે આપ જોઈ રહ્યા છો કે ડેમ છે તેના પાણી છે, આ તમામ પાણી ગામડામાં ઘૂસવાની તૈયારી છે। લગભગ 10 જેટલા ગામને આ સિંચાઈ યોજના માટે ખાસ કરીને સિંહણ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાની સાથે સૌથી મોટી વાત એ પણ છે કે સલાયા ગામમાં પણ આ પાણીને કારણે ખાસ કરીને પીવાનું પાણી ફિલ્ટર કરીને લોકો પીતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર સિંહણ ડેમ જે પ્રકારે ઓવરફ્લો થયો છે, આમ તો તમને આ દ્રશ્યો આહલાદક લાગશે, પરંતુ મેઘ પ્રકોપને કારણે દેવભૂમિ દ્વારકા અને તેની સાથે જામનગરની અંદર જે પ્રકારે પાણી અને પૂરની સંકટની પરિસ્થિતિ છે, તેમાં સિંહણ ડેમ છે, સિંહણ ડેમ તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ પાણી છે આગળ ગામડાઓમાં થઈ રહ્યું છે। પવન સાથે ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને લોકો છે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। સાથે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે બહાર ન નીકળવું જોઈએ। સિંહણ ડેમના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ખંભાળિયા તરફથી ખાસ કરીને જવાના રોડ ઉપર આવે છે અને ખંભાળિયા તરફ પણ જામનગર અને સાથે દ્વારકાની અંદર પણ સૌથી વધારે 20 ઇંચથી વધારે વરસાદ છે, સાથે ભારે પવનને કારણે ખાસ કરીને વાહન વ્યવહાર પર સૌથી મોટી અસર થઈ છે। ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। ખંભાળિયાની આ તેલી નદી છે, તે તેલી નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ત્યારે તેલી નદીની આસપાસના જે વિસ્તારો છે, તે વિસ્તારોમાં પણ તેલી નદીના પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, દૂર દૂર સુધી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। ધસમસતા પાણીના પૂર ખંભાળિયાના નીચાણવાળી સોસાયટીમાં વહી ચૂક્યા છે। ત્યારે જે ખંભાળિયામાં તેલી નદી પાસે આવેલી આ મહાપ્રભુજીની બેઠકના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। મહાપ્રભુજીની બેઠક સુધી પણ હાલ પાણી ફરી વળ્યા છે। ત્યારે મહાપ્રભુજીના દર્શન કરવા આવતા યાત્રિકો પણ પરેશાન થયા છે। હાલ ભારે વરસાદના કારણે ખંભાળિયા પંથકમાં તમામ નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર આવતા ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ખંભાળિયા પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે તમામ નદી નાળાઓમાં હાલ ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે।